तो हे गाइस તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। અને ગાइस હમણાં છે અમે દીવમાં। તો ગાइस હમણાં છે ને એ જમવાના છે, તો ફ્રેન્ડ લોકો ગયેલા છે હોટલમાં અહીંયા સ્વામિનારાયણવાડી છે ત્યાં પૂછવા માટે। અને ગાइस હમણાં અમે દીવના કિલ્લા ફરી આવ્યા હતા, કિલ્લો જોયો અને પેલી નાવ ઇન્ડિયન નેવીમાં ત્યાં ગયા અંદર। તે ગાइस બ્લોગ આવી જશે, તો તે પહેલાં જોઈ લાગજો, પછી આ જોજો। ચાલો પહેલાં જમી લઈએ પછી બધું। હું ત્યાં મગું એટલે હું ખાઈને આવ્યો, ખાલી મેં ખાઈને આવ્યો। ચાલો હું કસ ખાઈને આવ્યો। पार्किंग ना पैसा लेता जो नहीं आता, पार्किंग ना अर्धा कलाक भी रखना होता है। अर्धा कलाक 50 रुपया के केला 50 रुपया अर्धा कलाक ना ले। हाँ तो गाइस હવે આવી ગયા છે ચામુંડા રેસ્ટોરન્ટમાં। ને ગાइस બહુ જોઈ રહ્યા હોટલ મટી જ નહીં હતી યાર, અહીંયા બી પૂછી ગયા પણ મોંઘું બહુ છે યાર દીવમાં, કંટાળી ગયા છે હવે। તો હવે ખાલી બીચ પર જાઉં, ખાઈ લઈને જમીન અહીંથી મસ્ત ચાલો આવી ગયું છે જમવાનું, શાક રોટલી। ચાલો તો મસ્ત જમી લઈએ। તો ગાइस હવે જમી લીધું છે અને ગાइस હમણાં જવાના છે નાગવા બીચ। તો ચાલો ડાયરેક્ટ આજ નીકળીએ નાગવા બીચ પર। તેનું નામ બી કેવું યાર। તો ગાइस હવે આવી ગયા છે નાગવા બીચ। તો ચાલો આ લોકો ગાइस કપડાં ચેન્જ કરવાના છે, તો એ લોકો કરી લે પછી જાય જોઈએ તો ખરા। ફુગાડા બેહવાના કે ફુગાડા જો ને ફોટા વાળા ચશ્મા અંદર कहाँ चश्मा तो से पानी से खाली पानी भर दिया ये हां हां हूं से फोटो वाला हां देता આપણે પી ગયેલા સ્પેશિયલ લેલો ફોટા પાડવા બટા હોય સ્પેશિયલ લેલો ગાઈસ નારિયેલ પાણી પીવા તા પીતા તા તા અને કપડા લઈ આવ્યો છે પુત્ર હમીની જા દોડે તારી પાછળ છે બોલાવું ये बता दे मुझे गोवा से आया है गोवा 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 से आया गोवा वाला कपड़ा लोगे भाई चल ले अब थोड़ा हाँ
અને ગાઈસ પેલી બાજુ બોટિંગ વાળું બી છે અને પેલું શું કહે ફુગ્ગાવાળું તે બી છે. બહુ ઊંચે લઈ જતા છે પણ એની પ્રાઇસ વધારે હશે. બેસવાની ઈચ્છા નથી ગાઈસ. હવે તો ફોટા વોલ્કો પાડતા છે તો પાડી લઉં એક બે. અને ગાઈસ ત્યાં છે ને દીવ લખેલું છે જો. તો ચાલો ગાઈસ અહીંયા બી ફરી લીધું છે. હવે નીકળવાના ગાઈસ અહીંથી રિટર્ન ઘર બાજુ. અને ગાઈસ હમણાં નીકળશું એટલે કાલે સવાર બાજુ પહોંચશું અમે. અને ગાઈસ હમણાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. તો ચાલો ગાઈસ હવે નીકળીએ અહીંથી રિટર્ન. ગો ટુ હોમ. તો ગાઈસ હમણાં વાગ્યા છે 9 અને ગાઈસ હમણાં અમે ઊભી રાખ્યા છે ચાય પીવા માટે. ચાલો તો ચાય પી લઈએ. જમ્યા તો નથી કેમ કે ગાઈસ બધાને બહુ ઉલટી ચાલતી છે. ડ્રાઈવર જમીનને પછી એક બીજો છે શૈલેષને તો 3 વાર ઊભી રાખ્યા છે. 5 વાર ઉલટી થઈ ગયેલી છે. એક વાર તો ત્યાં જ થઈ. ચાલો ખબર નહીં હવે ચાય નથી કે હું પૂછી આવ્યા. અરે તાની મળે ચાય. ચાલો તો અહીંયા ચાય તો નહીં મળી. પાછું બીજી બાજુ જવું પડે આગળ. હા વાંધો નહીં પ્રોબ્લેમ હોય તો ચાલો ગાઈસ આવી ગયા છે બીજી દુકાનમાં. અહીંયા ગાઈસ ચાય બનતી છે. તો ચાલો પી લઈએ મસ્ત. તો ચાલો ગાઈસ હવે ચાય પી લીધી છે. હવે પાછા નીકળીએ. હવે સવારના વાગવાના છે 6 વાગવાના છે અને ગાઈસ મસ્ત 2-3 કલાક અહીંયા ગાડીમાં ઝૂંઘી ગયેલા. વરસાદ જતી જોતા છે બધી મિક્સ હતી એટલે વેચી લેતા છે અને પછી નીકળશું. તો ગાઈસ હવે પાછળ ઉભી રાખી ગયા છે ચાય પીવા. અને ગાઈસ હમણાં વાગવાના છે 7 વાગ્યા છે અને અહીં ઉભી રાખ્યા ચાય પી લઈએ પાછા બીજી વખત. ચાલો ગાઈસ મસ્ત ચાય પી લીધી છે અને ગાઈસ હિસાબ કરવાનો છે કોને કેટલા વાપર્યા તે ખર્ચ થયા તે પછી ટોટલ કરીને પછી ભાગ્યા કરી દઉં 5. એક જણના કેટલા આવતા હોય તે પછી કરી લેવાનું એમ. હિસાબ વાળું બતાવી દીધું છે અને ગાઈસ કુલ ખર્ચ 28,400 ને એવું કંઈ થયેલો છે. અને સારું ને કેટલા 5,000 ને 800 5,000 પર પર્સન. તો ગાઈસ હવે એક જણને એમ જ મૂકીને ના આવ્યા. પેટ્રોલ પંપ પર ઉભી રાખ્યા ને તો એક જ જણને પાછો આવે હે કે લેવા જવું પડે. ફોન કરી દે આવે. અરે કાના હે કેમ કહે 5,800 નું થયું ગાઈસ સ્કૂલ. ના ગાઈસ ડીઝલ નાખવાનું છે. અને ગાઈસ હમણાં અમે પહોંચ્યા છે કિમ. ચાલ તો ગાઈસ હવે શૈલેષભાઈ અહીંથી નાહી જવાનો છે. કોસંબા એના ઘરે જવાનો છે અહીંથી. ચાલ ચાલો પેલ બધા નહીં આવે. ચાલ મળીએ.
રાજસ્થાન ઉલટી નહીં થાય ને પાણી જોઈતું તો હશે બોટલ શું કે ઉલટી નહીં થાય ને હવે ના થવાની હજી તો થઈ મગજ ના ગયો તો ગાઈસ હવે આવી ગયા છે સુરત અને ગાઈસ હમણાં જતા છે હમણાં ખાવસા ખાવા માટે તો નાસ્તો બી કરી લઈએ નાસ્તો બી થઈ જાય એમ ખાવસા ચાલો સુરત ચેક કરીએ કેવો લાગતા છે એમ તો ખાધું નથી મેં પહેલી વાર જ ખાવાનો છું ઓકે ચાલો ગાઈસ આવી ગયો છે ખાવસા તો ચાલો ગાઈસ હવે ખાવસા ખાઈ લીધું છે અને લાગ્યું હવે સારું જ લાગ્યું તો ચાલો ગાઈસ હવે નીકળીએ ઘરે અને આ ફ્રેન્ડ જાઓ અને ઉતરવાનું તો સુરતમાં ચાલો સુરતમાં એટલે સુરતમાં જ છે ચાલ હા ચાલ મળ્યા ખાઈ રે જામીન એ ગાડી ગઈ આપણે ચાલ ચાલો તો હવે ઘરે નીકળીએ વે ટુ હોમ જોયેલું છે ને આજે તો મેપ નહીં લગાવવું પડે ચાલો તો ગાઈસ આવી ગયા છે ઘરે ચાલ હા ઉભરે જમીન કોઈ કઈ નહીં માઇક ને વહેરે જવાનું એ ચશ્મા લીધા રે ચશ્મા અંદર જ છે ચાલ હવે તો ચાલો ગાઈસ હવે આવી ગયા છે ઘરે અને ગાઈસ અમારી આ મસ્ત ટ્રીપ રહી અને તો ગાઈસ હવે તો મસ્ત નાઈ લઈને ઊંઘી જ જવાનો છે અને ગાઈસ અમારા ખર્ચા છે ને 28,000 જેવો થયેલો કુલ 28,800 અને એક જણના છે ને 6,000 જેવા ગણી લેવું ને એક જણના 6,000 જેવું એટલો ખર્ચો થયેલો છે ગાઈસ તમને કહી દઉં તમે બી જવાના હોય તો બાકી મસ્ત ટ્રીપ રહી અમારી તો ચાલો ગાઈસ હવે આ વિડીયોને એન્ડ કરીએ આ તમને વિડીયો ગમતા લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળો ગાઈસ એવા જ નવા બ્લોગ સાથે તો બાય બાય